તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી। વડાપ્રધાનના કાર્યક્રમની આપી વિગતો। વડસર ખાતે 15મીએ પીએમ આવશે ગુજરાત। એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં આપશે હાજરી। ત્યારે રિન્યુએબલ એનર્જી સંદર્ભે યોજાનાર મીટમાં ભાગ લેશે। ઉપરાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને યોજાશે મીટ। મેટ્રો ટ્રેનના ફેઝ 2 નો પીએમ પ્રારંભ કરાવશે। આ સાથે સેક્ટર 1 ખાતેથી ગિફ્ટ સિટી સુધીનો કરશે પ્રવાસ। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે। ત્યારે પીએમ મોદી 15 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે। ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી, જ્યાં વડાપ્રધાનના કાર્યક્રમની વિગતો આપી છે। ત્યારે વડસર ખાતે 15મીએ પીએમ આવશે ગુજરાત, જ્યાં એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યારે રિન્યુએબલ એનર્જી સંદર્ભે યોજાનાર મીટમાં ભાગ લેશે। ઉપરાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને યોજાશે મીટ। ત્યારે મેટ્રો ટ્રેનના ફેઝ 2 નો પીએમ પ્રારંભ કરાવશે। આ સાથે જ સેક્ટર 1 ખાતેથી ગિફ્ટ સિટી સુધીની સફર કરશે। આજે કેબિનેટમાં આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે। 15મી તારીખે સાંજે એ ગુજરાત ખાતે એમનું આગમન થવાનું છે અને ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। રાત્રિ નિવાસ એ ગાંધીનગર મુકામે કરશે અને 16મીએ સવારે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો 2024ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। આ પ્રકારની મીટ અગાઉ 3 વખત થઈ ચૂકી છે અને જે દિલ્હી ખાતે થઈ હતી અને ચોથી આપણા ગુજરાતમાં થવા જઈ રહી છે। ખૂબ મોટી આ રિન્યુએબલ એનર્જી માટેનો દેશ માટેનો ખૂબ મહત્વની એવી આ મીટ એ ગુજરાતના આંગણે થવાની છે, જેમાં મુખ્યમંત્રીશ્રીઓ, ઉર્જા મંત્રીશ્રીઓ સહિત જર્મની, ડેનમાર્કના રિન્યુએબલ એનર્જીના મંત્રીઓ સહિત વિવિધ રાષ્ટ્રના ડેલિગેશન આ સમિટમાં જોડાવાના છે। આમ આપણા માટે ખૂબ મહત્વનો પ્રસંગ કે ગુજરાત માટે રિન્યુએબલ એનર્જી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રિન્યુએબલ એનર્જીમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી આ મુહિમ ઉપાડેલી। એમાં સોલર, વિન્ડ અને જે પણ બિન પરંપરાગત સૌર ઉત્પાદનો માટેની જે મુહિમ ઉપાડી હતી, આજે સમગ્ર દેશ દુનિયામાં એમાં કાઠું કાઢી રહ્યો છે અને ખૂબ સારા એવા આ પ્રયત્નોમાં ભારતે અને ગુજરાતે એમાં સફળતા મેળવી છે। સાથે બપોરે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેઝ 2 નો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણી મેટ્રોમાં સફર પણ કરવાના છે, રાઈડ પણ કરવાના છે। આમ ખૂબ સફળતાપૂર્વકની આ મીટ અને મીટ પછી મેટ્રોનો શુભારંભ અને સાથે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ, ગ્રામ વિકાસ વિભાગ સહિતના અન્ય વિભાગના અંદાજે 9000 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરવાના છે। આમ ગુજરાતનો આ વખતનો પ્રવાસ એ આપણા માટે ખૂબ મહત્વનો બની રહેવાનો છે। સાથે ગુજરાતની અંદર વડોદરા રાહત પેકેજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નાના, લઘુ, મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તે હેતુથી આ પ્રકારનું પેકેજ જાહેર
તો વાત કરીએ વડોદરાની, તો વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાના પ્રહાર કે જ્યાં સરકારે પહેલા યોગ્ય સર્વે કરવો જોઈએ તેવું જણાવ્યું. આ સાથે સરકારે જે જાહેરાત કરી છે તે લોલીપોપ સમાન છે તેવું અમિત ચાવડાએ જણાવ્યું. ત્યારે માલ અને મિલકતને મોટું નુકસાન, જ્યાં 11 મૃતકોને 15 લાખની સહાય મળવી જોઈએ તેવું જણાવ્યું. આ સાથે એનજીટીના આદેશનો અમલ થવો જોઈએ, ભાજપના નેતાઓના દબાણો દૂર થવા જોઈએ તેવું અમિત ચાવડાએ જણાવ્યું. જ્યાં પૂર મામલે મુકુલ વાસનિકનું પણ નિવેદન સામે આવ્યું છે. વડોદરા કોર્પોરેશનને સરકાર સુપરસીડ કરે તેવી માંગ કરાઈ છે. ત્યારે આવો જોઈએ અમિત ચાવડા શું કહી રહ્યા છે. નક્કી કરવાની છે. આ સરકાર સર્જિત પૂર હતું, તબાહી હતી. પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માંગણી છે કે આ જવાબદારો સામે પગલાં લેવાય. મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ પદાધિકારીઓ છે એની સામે પગલાં લેવા જોઈએ. અને અમે તો માંગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે. સાથે સાથે જ્યારે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય, અમે માંગણી કરી હતી કે દુકાનોમાં, ગોડાઉનોમાં, ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ. માલ મિલકત વાહનોને નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને એના પ્રમાણમાં એને સહાય મળવી જોઈએ. પણ ખાલી લોલીપોપ જેવી જાહેરાતો કરવામાં આવી છે અને અમારી સ્પષ્ટ માંગણી છે કે ફરી આવી સ્થિતિ ના આવે. થોડા દિવસમાં ના કરે નારાયણ, ફરી વરસાદ પડે, પૂરની સ્થિતિ ના બને એટલા માટે તાત્કાલિક જે પણ નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો છે, જે કાંસ તળાવો ઉપરના ગેરકાયદેસર બાંધકામો છે, यानी कई सारे इलाके ऐसे हैं जहां पर अत्यधिक वर्षा से लोग बहुत बड़े मुसीबत का सामना कर रहे हैं. यहाँ वडोदरा में भी जो स्थिति बनी है उससे आप भली भांति परिचित हैं. इससे पहले सालों साल ही नहीं तो कई दशकों तक जिस तरह के स्थिति का मुकाबला यहाँ के लोगों को नहीं करना पड़ा, वो स्थिति यहाँ वडोदरा के लोगों के सामने आई है. यहाँ पर राज्य सरकार राहत देने के मामलों में, पुनर्वास के मामले में, लोगों के जान माल को बचाने के मामलों में पूरी तरह से नाकामयाब रही है. हम सरकार की कड़े से कड़े शब्दों में यहाँ पर निंदा करते हैं. सरकार अगर कुछ राहत देने की कोशिश भी कर रही है तो वो इतनी अल्प स्वरूप की है कि उससे पहाड़ जैसा ये संकट लोगों के ऊपर जो गिरा है उससे लोगों को किसी तरह से कोई राहत का अनुभव नहीं होगा. आपके पास क्या जानकारी है? क्या कुछ नुकसान पड़ा हमें क्योंकि आप यहाँ पहुँचे हैं, आपके पास जानकारी होगी? देखिए, मैं अगर सिर्फ इतना कहूँ कि एक एक मंजिला ऊंचाई तक के यहाँ पर તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી કે જ્યાં 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. 1 કરોડની કિંમતનો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી કરાઈ છે. ઇકો કારમાં થતી હેરાફેરી, જે ડ્રગ્સની હેરાફેરી છે તેને ઝડપી પાડવામાં આવી છે. ત્યારે ઇકો કારના ટાયરમાં છુપાવ્યું હતું ડ્રગ્સ. વાત કરીએ સુરતની, તો સુરતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રના પિતાએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું છે. ત્યારે પુત્રની ઉંમરની સગીરા સાથે જે દુષ્કર્મ આચર્યું છે, બળજબરીથી પુત્રી સમાન સગીરાને આદને લાજ લૂંટી લીધી છે. ત્યારે પુત્રે હતાશ થઈ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. જ્યાં માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી. ત્યારે માતાએ તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જ્યાં પુણા પોલીસે સંજય ફળદુની ધરપકડ કરી. એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે. આ ઘટનાની હકીકત જોતાં 2.5 વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી, જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે, તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે. પોલીસે આ
ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે. આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે. આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતાં તેઓએ પૂણા પોલીસ સ્ટેશન. તો વાત કરીએ બનાસકાંઠાની, તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મદદથી પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતના બીજા 3 લેગ પુલનું આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે. આજે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆતના દિવસે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલની ખાસ વિશેષતા એ છે કે આખા ભારતમાં પ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ અગાઉ ચેન્નઈમાં બન્યો હતો અને બીજો એવો બ્રિજ છે જે પાલનપુરમાં બન્યો છે. ત્યારે આ પુલ બનવાથી અંબાજી જતા હજારો પદયાત્રિકોને ફાયદો થશે. જ્યાં પાલનપુરમાં હાઈવે વિસ્તારમાં ટ્રાફિક જામમાં ઘટાડો થશે. આ સાથે રાજસ્થાનથી આવતા વાહનો શહેરની બહારથી સીધા અંબાજી જઈ શકશે. 3600 મેટ્રિક ટન લોખંડ અને 16,000 મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થયો છે. ત્યારે 89.10 કરોડનો એલિવેટેડ બ્રિજ તૈયાર કરાયો છે. બ્રિજની કુલ લંબાઈ 2601 મીટર છે. ગુજરાતનો પ્રથમ અને પિલ્લર પર 3 લેગ એલિવેટેડ ઓવરબ્રિજ 951 મીટર લંબાઈના 3 વેગ 79 પિલ્લર પર ઊભો છે બ્રિજ. ત્યારે 84 મીટરના ઘેરાઓનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવાયું છે. પાલનપુરમાં નવા ઉદ્ઘાટન કરાયેલા પુલને લઈને વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે આ પુલ બનવાથી અનેક વાહન ચાલકોને તેમજ અંબાજી જતા પદયાત્રિકોને મોટો ફાયદો થશે. રાજસ્થાનથી આવતા લોકોને અંબાજી જવા માટે શહેરમાં આવવું નહીં પડે અને પાલનપુર હાઈવે વિસ્તારમાં લોકોને સીધા અંબાજી જવા માટે પણ આ બ્રિજ ખૂબ જ ઉપયોગી થશે. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટી હતી, જે સમસ્યામાંથી પણ લોકોને છુટકારો મળશે. ત્યારે આ બ્રિજ બનાવવાથી લઈને વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી. આજે આરટીઓ પુલનું ઉદ્ઘાટન શ્રી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે કરેલ છે અને જે આ ઉદ્ઘાટન કર્યું આજથી પુલ ખુલ્લો મૂક્યો છે અને જે પાલનપુરમાં જે આરટીઓ સર્કલ પર જે ટ્રાફિકની સમસ્યા હતી એમાંથી લોકોને છુટકારો મળશે અને પુલ લોકો આ બીજા નંબરનો પુલ છે ભારતનો કદાચ, બરાબર આવો એટલે બહુ સરસ પુલ છે અને લોકો આને દેખવા પણ આવશે અત્યારે. અને અત્યારે પબ્લિક છે ઘણી બધી, અમે બી એના માટે જ આવ્યા હતા. નવું બનાવ્યું હોય, બહુ સારું બનાવ્યું પબ્લિક માટે. પહેલાં જે ફાટક વગેરે નડતું હતું એ બધું કશું નહીં થાય. હવે પબ્લિકને બી સારું હોય, રાજસ્થાન જવું હોય કે અંબાજી જવું હોય, અમદાવાદથી આવવું હોય તો બી નીચે જે ટ્રાફિક હતું એ ના નડે, બારોબાર પબ્લિક નીકળી જાય. આજે બનાસકાંઠા માટે આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે આજે મા અંબે એમનો રથ આજે એને પણ એક સરસ પ્રસ્થાન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે આ 2.2 મીટરનો ભવ્ય પુલ અહીં આગળ રેલવે 20થી 22 ફેર દર અડધા કલાકે બંધ થતી હતી, એના કારણે ટ્રાફિક જામ થતો હતો. એટલે 160 કરોડ રૂપિયાથી વધારે જ્યારે સરકારશ્રીએ મંજૂર કર્યા અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એ પ્રકારની એક સરસ વ્યવસ્થા કરી હતી. એના ભાગરૂપે આજે આટલો સરસ પુલ, જેમ હમણાં સાહેબે કીધું 70 મીટરથી એટલે આખા ભારતમાં આટલો ઊંચો પુલ પહેલો પુલ હશે એવી એક અદ્ભુત ડિઝાઇન કરીને આજે ખુલ્લો મૂક્યો. તો વાત કરીએ અંબાજીની, તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મેળાનો પ્રારંભ કે જ્યાં કલેક્ટરે ભાદરવી મેળાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આગામી 7 દિવસ સુધી ચાલશે મહામેળો, જ્યાં માતાજીનો રથ ખેંચીને મહામેળાનો પ્રારંભ. ત્યારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. અંબાજીના માર્ગો ઉપર ઉમટ્યા માઈ ભક્તો. આજરોજ 12મી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે. હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને, તમામ શ્રદ્ધાળુઓને, દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા
શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું. માં જગત જનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માંગેલા છે. અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે માં જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે. ધન્યવાદ. કુલ 3 જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા. તો વાત કરીએ સુરતની, તો ડીજીપી વિકાસ સહાય દિલ્હીથી સુરતની મુલાકાતે કે જ્યાં પોલીસ કમિશનર અને રેન્જ આઈજી પાસે વિગતો મેળવી. ત્યારે સુરત શહેરમાં એસઆરપીની નવી કંપની તૈયાર કરાઈ, જ્યાં રેપિડ એક્શન ફોર્સની એક ટુકડી ફાળવવામાં આવી. ત્યારે આગામી તહેવારને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. વાત કરીએ વડોદરાની, તો કેન્દ્ર સરકારની ટીમે વડોદરાની મુલાકાત લીધી. નુકસાનીના સર્વે માટે ટીમ આવી વડોદરા, કે જ્યાં પૂરથી થયેલા નુકસાનના સર્વેની કામગીરી કરાઈ. ત્યારે કલેક્ટર ઓફિસમાં અધિકારીઓ સાથે ટીમની બેઠક, કે જ્યાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા. ત્યારે લોકોના રોષને ડામવા હવે કેન્દ્ર સરકાર મેદાને. વાત કરીએ સુરેન્દ્રનગરની, તો લીંબડીમાં શિક્ષિકા 1.5 માસથી ગેરહાજર, કે જ્યાં નિયમિતતાના પાઠ શીખવતા ગુરુ જ ગેરહાજર. કે જ્યાં કટારિયા પ્રાથમિક શાળાના શિક્ષિકાની ગુલ્લી. ત્યારે ધોરણ 3 થી 5ના ગણિત વિષયના શિક્ષિકા ગેરહાજર જોવા મળ્યા. જ્યાં સ્કૂલના 94 વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ છે. ત્યારે ડીપીઓને લેખિત રજૂઆત છતાં હાજરી નહીં, જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. લીંબડી તાલુકાના કટારિયા ગામે અમારા સરપંચ શ્રી ગેવુભાઈ, એસએમસીના પ્રમુખ શ્રી ગપ્તાભાઈ, ઉપસરપંચ શ્રી દિલાભાઈ, ત્રણેય જણાએ મને રજૂઆત કરી હતી. હું તાલુકા પંચાયતનો પૂર્વ પ્રમુખ છું અને હાલી વિસ્તારનો ડેલિગેટ છું. એ અમારા સ્કૂલમાં હેતલબેન છેલ્લા 1.5 મહિનાથી નથી આવતા. એ લોકોએ એસએમસી મિટિંગ કરી અને આચાર્યને રજૂઆત કરી. આચાર્યએ એનો એસએમસીનો ઠરાવ કેનીને આપ્યો. કેની સાથે પણ મેં વાત કરી. કેની એમ કીધું કે મેં જિલ્લા શિક્ષણ અધિકારી સાથે 3 વખત વાત કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીને કીધું કે 1.5 મહિનો થયો બેન નથી આવતા, પણ શિક્ષણ અધિકારી અને બેન વચ્ચે જે કંઈ ટ્યુનિંગ ગોઠવણું હોવાથી આજે 1.5 મહિનાથી એમનો ત્યાં એક વહીવટી સરળતા ખાતર થઈ અને જિલ્લામાં જે એના નિયમમાં નથી આવતું એવા વિભાગમાં એનો ઓર્ડર કરી અને પોતે સુરેન્દ્રનગર રહેશે અને સુરેન્દ્રનગર પોતે એના વિભાગમાં નોકરી કરે છે. એક તો સરકારની વાત છે કે ભણે ગુજરાત અને બાળકો આટલા બધા છે, અમારી પાસે પૂરી સંખ્યા છે, તો બાળકોનું ભવિષ્ય બગડે છે, શિક્ષણ તે વચ્ચે જાય છે અને બેનનો રેગ્યુલર પગાર પડે છે. પછી એક બેન આવતા નથી ભણાવવા, એટલે 1.5-2 મહિના નથી આવતા. પછી એસએમસીને એમને મિટિંગ કરી, પછી એમને મને જાણ કરી કે આપ આવતા નથી એટલે તમારી પાસે અમારે અરજી કરાવી છે. એટલે અમે મળે પછી. તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના ખેરાલુમાં બન્યો હત્યાનો બનાવ, કે જ્યાં ખોખરવાડા ખાડિયામાં ઠાકોરવાસનો બનાવ. ત્યારે ખેરાલુમાં રહેતા ગોવિંદજી ઠાકોરની હત્યા થઈ, જ્યાં 4 મિત્રો વચ્ચે થઈ હતી બબાલ. ત્યારે સામાન્ય પૈસાની લેતી દેતી મામલે બબાલ થઈ હતી. ત્યારે દારૂના નશામાં ગઢતા પાટુનો માર મારતા મોત નીપજ્યું. પોલીસ દ્વારા એક દર્દીને લાવવામાં આવે છે, એમાં મૃત્યુ થયેલું હતું અને સંભવિત અમે પ્રથમ તબક્કામાં તપાસ કરી. એના અંદર એના માથા પર એના પાછળ ઈજા થયેલી છે અને માર મારેલો છે એવું દેખાય છે. અને બીજું સુગંધ પરથી અમને દારૂ પીધો હોય એવું જણાવેલ છે. તો અમે પ્રાથમિક તબક્કામાં અમે સેમ્પલ લઈ ફોરેન્સિક લેબોરેટરી અમદાવાદ મોકલી છે. તો હવે એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ અમે એના પરથી કહીશું ત્યારે તેના રિપોર્ટ આવે ત્યારે. ઘટનામાં એવું હતું કે હું અમારા મહેલામાંથી ગણેશ વિસર્જનનો પ્રોગ્રામ રાખેલો હતો આજે. તો અમે ગણેશ વિસર્જનમાં ગયા હતા. વડગામ પગતા એવા સમાચાર મળ્યા કે તાર ભાઈને માથાકૂટ થઈ ગઈ છે, તે સિવિલમાં દાખલ કરવો છે. અને એ અર્થે હું ત્યાંથી પાછો આવ્યો અને અહીંયા આવીને જાણ થઈ કે એક્સપાયર થઈ ગયો છે.
અને બીજી બાતમી મળતા એવું જ જાહેરમાં જાણવા મળ્યું કે દારૂ પીને બીજા લોકો એ માથાકૂટ કરી એમાં માથાકૂટમાં વાગ્યું હશે અને એમાંના એક્સપર્ટ થઈ ગયું. જે ભોગ બનનાર છે એ અને એના મિત્રો રોડ ઉપર સાથે જતા હતા. એ દરમિયાનમાં એમને એક નાની પૈસાની લેવડ દેવડ બાબતની બોલચાલ થયેલી. એ બોલચાલ દરમિયાન જે ભોગ બનનાર છે એની સાથેના બે મિત્રોએ એમને ગરદાપાટોનો માર મારેલો અને એ માર મારતા એનો નીચે પડી ગયે. જ્યારે એ લોકોને જાણ થયેલી કે આનું મોત નીપજેલું છે, આ બાબતની પોલીસને જ્યારે ખેરાલુ પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ અને સ્થિતિ શું છે અને કેમ આ બનાવ બનેલો છે, એ બનાવમાં સંડોવાયેલા કોણ કોણ ઈસમો છે. તો વાત કરીએ સુરતની, તો સુરતમાં ટ્રાફિક નિયમોના લીરા ઉડ્યા કે જ્યાં વિદ્યાર્થી રિક્ષા ચલાવતા વિડીયો વાયરલ થયો છે. ત્યારે વિદ્યાર્થી રિક્ષા ચલાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. શાળા જતા વિદ્યાર્થીએ ચલાવી રિક્ષા, જ્યાં રિક્ષાની આગળ બેસી ઓટો રિક્ષા ચલાવી રહ્યા છે વિદ્યાર્થી. ત્યારે વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતા સ્પષ્ટ જોવા મળ્યા. ત્યારે વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનું હોવાનું અનુમાન છે, જ્યાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. તો વાત કરીએ ચોટીલાની, તો ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા હતા. ત્યારે સતત વરસાદને લઈને પાણીજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધુ ફાટી નીકળ્યો છે અને જેને લઈને ચોટીલા શહેરની ખાનગી તેમજ રેફરલ હોસ્પિટલમાં વધુ પ્રમાણમાં દર્દીઓ પોતાના રોગોની સારવાર માટે ઉમટી પડતા હોય છે. અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા હોવાથી અસંખ્ય યાત્રિકો ચામુંડા માતાજીના દર્શન માટે આવતા જતા હોય છે. તંત્ર દ્વારા કોઈ દવાઓનો છંટકાવ પણ ન કરાવવામાં આવ્યો. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પણ ન થયો દવાનો છંટકાવ. તે અનુમાનને લઈને મચ્છરોનો ઉપદ્રવનું પ્રમાણ જે છે વધી રહ્યું છે. જો તંત્ર દ્વારા કોઈ દવાઓનો છંટકાવ કરવામાં ન આવે તો હજુ વધુ રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ લોકોમાં જોવા મળી રહી છે. તો વાત કરીએ દાહોદની, તો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં બાળકોને હાલાકી કે જ્યાં ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામના બાળકોને હાલાકી. 95 બાળકો જીવના જોખમમાં મૂકી અને ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે પણ અન્યાય થઈ રહ્યો છે. વાત કરીએ આમોદની, તો આમોદમાં ભાદરવા સુદ નોમની ભક્તિભાવ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રી નિમિત્તે ભાદરવા સુદ નોમના રામદેવ મંદિરને નેજા ચડાવવામાં આવ્યા હતા. આમોદના વણકરબાજ ખાતે આવેલા રામદેવ મંદિરે યુવાનો અને વડીલોના સહકારથી દર વર્ષે ઉત્સાહપૂર્વક ભાદરવા સુદ નોમની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની માનતા પૂર્ણ થતા મંદિરે ધજા ચડાવવામાં આવે છે. તેમજ કાપડનો લીલો ઘોડો પણ રમતો મૂકવામાં આવે છે. આમોદના વણકરવાસ અને ઢોલ નગારા સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ધજાને લઈ માનતા પૂર્ણ કરવા આવ્યા હતા. ત્યારે બહેનોએ ભક્તિભાવ સાથે રામદેવ પીર મહારાજની ધૂન બોલાવી ભક્તિમાં તરબોળ બન્યા હતા. તેમજ બહેનોએ મંદિરના પટાંગણમાં ગરબા રમઝટ બોલાવી હતી. શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં રામદેવ પીર મહારાજના દર્શન કરી આરતી ઉતારી મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. આજરોજ ભાદરવા સુદ નેમ અને જે નવધા ભક્તિ તરીકે ઓળખાતો આપણો ધર્મ અને જેને 12 બીજના ધણી રામાપીર બાપાનો આજે જે આપણા વિસ્તારમાં જે રામાપીર બાપાના મંદિરે જે આ કાર્ય અને પ્રસંગ જે ઉજવાય છે, આ જે નેમ ઉજવાય છે, અમને ઘણો આનંદ અને ઉમંગ થાય અને દિલ પણ આપણું પ્રફુલ્લિત થાય છે. અમે રામાપીર બાપાના જેટલો એમનો આભાર ઉપકાર માન્ય એટલો ઓછો પડે છે. કારણ કે આ એક ધર્મ, એક સનાતન ધર્મ આપણો છે. એ ધર્મ આપણા દરેકને સત્ય સનાતન રાહ બતલાવે છે. માટે અલખધણી રામાપીરનો દરેકની પર, સમાજ પર, દરેકની વ્યક્તિ પર એમના આશીર્વાદ રહે. તો વાત કરીએ વડોદરાની, તો ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી ખેપ્યો નીકળ્યો કે જ્યાં દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરી પક્ષનું નામ ખરાબ કર્યું. ત્યારે કારમાં દારૂ ઠાલવતા આવ્યા અને ઝડપાઈ ગયા. ત્યારે વરસડા ગામે નદીના કોતરમાં ઠાલવ્યો હતો દારૂનો જથ્થો, જ્યાં દારૂની ડિલિવરી બાદ પૈસા લેવા કારમાં બેઠા હતા અને ઝડપાઈ ગયા.
ત્યારે આરોપી ઈશ્વર પરમાર ખેડા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે. દારૂના કેસમાં ઈશ્વર પરમારનું નામ ખુલતા પાર્ટીની કાર્યવાહી. જ્યાં ખેડા ભાજપ પ્રમુખે તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યો, ત્યારે કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. વાત કરીએ સુરતની, તો સુરત ગ્રામ્યમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે કે જ્યાં માંગરોળના ઈશનપુર ગામેથી દીપડો પાંજરે પુરાયો છે. ત્યારે કુંડ ફળિયામાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી ગોઠવાયું હતું પાંજરું, જ્યાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત થઈ છે. ત્યારે જંખવાવ રેન્જ વન વિભાગે દીપડાનો કબજો મેળવ્યો. તો સરહદી વિસ્તારમાં વરસાદ ઓછો અને નુકસાન વધારે કે જ્યાં વરસાદી ઝાપટા સાથે જોરદાર પવન ફૂંકાયા કે જ્યાં જોરદાર પવન ફૂંકાતા નુકસાન થયું છે. ત્યારે ખેતરમાં ઉભેલા બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. સરહદી ચોથાનેશડા, રાછેણા, લોધરાણી, માવસરીમાં નુકસાન થયું છે. એક બાજુ વરસાદ ઓછો અને બીજી બાજુ ખેતીમાં આફત.